बैटरी ना बैटरी तो लगा ओके ચાલ તો શું છે આપણે જે જોતા હતા ચાર જો પ્રાણાદિપાતને આપણે જોયું એમાં ડિટેલ શું છે ખબર છે પ્રાણાદિપાતમાં તમે મોટા અતિચાર જ્યારે બોલો છો એમાં આવે છે બંધે વહે છવી છએ તો બાંધ્યો હોય તો મને માફ કરજો તો તમે આમ જુઓ તો આખા વર્ષમાં કોઈને બાંધ્યું છે દોરીથી કોઈને બાંધ્યું છે કોઈ પશુ હોય પક્ષી હોય કોઈ માણસ હોય એને બાંધ્યું છે દોરીથી તો પછી તમે કેમ બોલો છો બંધે વહે તો બંધે જે શબ્દ છે ને એ તમારી માટે કેમ અતિચાર છે કે આ ભૌત આપણને મળ્યું છે મોક્ષમાં જવા માટે પણ આપણે આપણા આત્માને એવા કાર્ય કર્યા કે આપણે મોક્ષમાં ન લઈ જતા એના ભવો વધારી દીધા તો મોક્ષમાં ન જતા ભવો વધારી દીધા ને તો શું થયું કે મારા આત્માને ચાર ગતિમાં બાંધ્યું એટલે મને બંધેનું અતિચાર લાગ્યું કે મોક્ષમાં લઈ જવાનું હતું પણ મેં એવા મન વચન કાયાથી કામ કર્યા કે મારી ગતિ વધી ગઈ મારો સંસાર વધી ગયો તો મેં મારા આત્માને ચાર ગતિથી બાંધ્યું છે એમ અને મારા પ્રાણની હું હિંસા કરું છું બધા માટે ખરાબ બોલીને બધા માટે ખરાબ વિચારીને બીજાના પ્રાણ નથી લઈ શકતો પણ મારા પોતાના જે પ્રાણ છે એને ઓછા કરું છું એટલે મને એનું પાપ લાગે છે સમજો કે હું કોઈની સાથે માયા કરું કે તમને ઉલ્લુ બનાવું કે આ વસ્તુ આવી છે તમે લઈ લો એનું પુણ્ય જાગતું હશે તો ઉલ્લુ નહીં બને એનું પુણ્ય ડાઉન હશે તો એ ઉલ્લુ બનશે પણ મેં મારા જાતને તો છેતરી નાખી તો મેં મારા પ્રાણ ઘટાડી દીધા એટલે મને પાપ લાગ્યું કારણ કે મારી અંદર બીજાને ઉલ્લુ બનાવવાનો જે સંસ્કાર છે ને તો પડ્યો જ છે ને એના કારણે મારો સતત માયાનો કર્મ બંધ ચાલુ છે તો નુકસાન મારું થયું કે એનું થયું આપણું પોતાનું થયું તમે ખોટું બોલો ને એને જે નુકસાન થવાનું હોય તો એના પુણ્યના કારણે ન પણ થાય ને પાપના કારણે ઉદય હોય તો થાય પણ આપણું તો 100% થાય તમે ચોરી કરો તમારું તો 100% નુકસાન થયું બરાબર આપણને લાગે કોઈ નથી જતું તો ઉપર તો સિદ્ધ ભગવાન છે જ એને કેવી રીતે ભૂલી ગયા આપણે તો 24 કલાક જોઈએ છે અરિયન પ્રભુને કેવળ જ્ઞાન છે એ પણ જોઈ રહ્યા છે સિમંદર સ્વામી ખ્યાલ આવ્યું કે નહીં એટલે આપણને લાગે કોઈ નથી જોતું પણ એ તો જુએ છે કે નહીં તમે મનમાં ખરાબ ભાવ લાવ્યા મને ખબર ન પડી પણ પ્રભુને તો ખબર પડી કે નહીં પડી બોલો હવે મૈથુન તો આપણને મારે સાહેબ તો તમને ખબર છે કે દીક્ષા લઈ ગયા છે તો હવે તો એમની માટે મૈથુન શબ્દ ના આપવું જોઈએ પણ એવું નથી આપણે જે મૈથુન સમજીએ છીએ એ મૈથુન અહીંયા છે જ નહીં અહીંયા તો શું કે છે મારા સાહેબ માટેનું જે સર્વથા મૈથુન છે ને મૈથુન એટલે યુગલ યુગલ એટલે બે વસ્તુમાં એક આત્મા છે અને આત્મા જે વસ્તુ ભોગવે એ બધું મૈથુનમાં જાય એટલે આત્મા હમણાં આ શરીરમાં છે ઘૂસ્યો છે તો આ શરીર સાથે મૈથુન કરી રહ્યું છે આત્મા પછી આત્માને સમજો આપણે કહીએ કે રસગુલ્લા ખાવાની ઈચ્છા થઈ તો કઈ રસગુલ્લા આત્મા નથી ખાવાનો આત્માને ઈચ્છા થઈ તો ભોગવશે તો આ શરીર પણ આ ઈચ્છા થઈ ને રસગુલ્લો ખાધો એ પણ મૈથુન સાડી પહેરવાની નવી સાડી લેવાની ઈચ્છા થઈ કે ફરવાની ઈચ્છા થઈ
તો આ બધું મૈથુન છે, કારણ કે આત્માને છે ને મુક્ત થવું છે, એના સિવાય એને કાંઈ જોઈતું નથી. આ શરીરથી 8 કર્મથી મુક્ત થવું છે, એના સિવાયનું બધું મૈથુનમાં આવે. તો આપણું મૈથુન કેટલું? ખ્યાલ આવે છે? આપણે કહીએ મને આમ આમ ઈચ્છા થઈ, તો એ પણ મૈથુન. તો મૈથુનમાં બધું લિસ્ટ કરવાનું છે. પાંચી ઇન્દ્રિયના વિષય મૈથુન છે. તમને રસગુલ્લો અહીંયાથી ખાવો છે, આંખથી કાશ્મીર જોવું છે, કાનથી મ્યુઝિક સાંભળવું છે, તો આ બધા આપણે છીએ જ નહીં, આત્મા નથી. આ બધી ઇન્દ્રિય છે. એ ઇન્દ્રિયને આપણે પોષણ આપીએ એ બધું મૈથુન. આત્માનો ખોરાક તો જ્ઞાન છે, જ્ઞાન આપો તો એ મૈથુન નથી. ચારિત્રમાં જાઓ, તપમાં જાઓ તો એ મૈથુન નથી. ખ્યાલ આવ્યો? એમ જ પરિગ્રહ પાંચમું. તો આપણને શું લાગે કે પરિગ્રહ તો અમારી પાસે કઈ છે નહીં, અમારી બહુ નાનું છે. આની પાસે બહુ પરિગ્રહ છે, 3-4 ઘર છે, 3-4 ગાડી છે. પરિગ્રહ આપણને એવું લાગે. પણ પરિગ્રહ શાસ્ત્રમાં જે ડેફિનેશન કરી, વ્યાખ્યા કરી, એમાં શું કીધું? પરિગ્રહ એટલે એ વસ્તુ તો પુણ્યથી મળે. તમારું પુણ્ય હોય તો મળે, ને ન હોય તો ન મળે. એટલે મળે કે નહીં મળે પુણ્ય ઉપર છે, પણ એ વસ્તુ ઉપર જે તમારો મમત્વનો ભાવ છે એને પરિગ્રહ કીધું. એટલે મહાવીર સ્વામીના જે 10 શ્રાવકો હતા ને, એ મહાવીર સ્વામી પોતે હાઈએસ્ટ પૈસા વાળા હતા, કારણ કે એમની પાસે બંગલો છે, એટલા નોકર ચાકર છે, એટલું સોનું છે, માતા બધું 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 છે એમની પાસે. અને એમના જે શ્રાવકો છે ને, એમને પાસે પણ એક એક પાસે 10-10 હજાર ગાયો. એને એક ગોકુળ કહેવાય. એમાં તો કેટલાય ગોકુળ હોય, કેટલી આટલી ગાયો રાખે એટલે કેટલી જગ્યા હોય, કેટલું દૂધ, દહીં, ઘી, માખણ, કેટલા માણસો હોય. તો પણ શાસ્ત્રમાં લખ્યું કે આ બધા નિષ્પરિગ્રહી છે. એટલે કે એમને એ વસ્તુઓ ઉપર મૂર્છા નહીં હતી, મમત્વ નહીં હતું. કેવી રીતે ખબર પડે મમત્વ છે કે નહીં? એ આપણે જોઈએ. બરોબર? એક ભિખારી છે, એની પાસે તો કઈ જ નથી, રોડ પર બેઠો છે. ઓલો એક વાટકો હોય જેમાં આપણે ભીખ નાખીએ, તો આપણને લાગે કે આ પરિગ્રહી છે. તો હવે એ વાટકો લઈને બીજો ચોર કે ભિખારી ભાગતો હતો, એને વાટકો જોઈતો હતો. તો આ એની પાછળ દોડ્યો ઓલા વાટકા માટે, અને એને અધમુઓ કરી નાખ્યો કે મારો વાટકો લઈને ભાગ્યો કેમ તું? તો એને વાટકા ઉપર કેટલું મમત્વ હતું કે વાટકો તો જળ છે અને ઓલો તો જીવિત વ્યક્તિ છે. તો એ વ્યક્તિને જળ માટે માર્યું. તો આ એનું મમત્વ દેખાય છે. જો એને એલા વાટકા માટે મમત્વ ન હોય ને, તો ભલે લઈ ગયો, અને કાંઈ ફરક પડતું નથી. તમે મમત્વ સમજ્યા મારે શું કેવું છે? હવે તમારી ચીજો યાદ કરો, જે પણ તમારી ફેવરેટ હોય. બેટા લેફ્ટ હેન્ડ થી ઘડીને ઘણી ફોલો ના. તો મારી 3 વસ્તુઓ ફેવરેટ છે, સમજો. એક સેટ, એક સાડી, બરોબર? હવે એને મારા ઇસ્ત્રી વાળાએ આજે જ નવી લીધેલી હતી અને જલાવી નાખી. તો આપણે ગુસ્સો કર્યો. હવે 4 વ્યક્તિની સાડી જલાવી, એક બેને ખાલી ગુસ્સો કર્યો, બીજી બેને એને માર્યું, ત્રીજી બેને માર્યું અને એને કીધું તમારે તો પૂરા ખાનદાન કોઈ જશે નિકાલ દેના છે. પછી ચોથી છે, એ તો એને મારી જ નાખી છે કે તે આવું કર્યું કેમ. એટલે એ જે 4 રિએક્શન હતા અલગ અલગ, એ એમનું મમત્વ બતાડે છે. જો તમને મમત્વ ન હોય ને, હમણાં સમજો ને તમારા પાસેથી કોઈક એક રૂમાલ માંગીને લઈ ગયો, તમને હવે એના ઉપર કઈ બહુ લાગણી નહીં હતી રૂમાલ પર, પાકો રચ્યું, વ્યો હલ્યો, એક રૂમાલ હતું એટલે. પણ એવી જ રીતે મોટી વસ્તુ માટે હજી આપણે કરીએ છીએ વ્યો હલ્યો. બોલો,
નહીં, એ તો મારી છે ને મોંઘી છે. તો હું તમને એમ પૂછું, તમે ઉપર જશો ત્યારે આ મોંઘી વસ્તુઓ છોકરાઓ રાખી આપશે તમને? નહીં, તમારી છે ને, નહીં રાખી આપે. એટલે ધીરે ધીરે, કે મોંઘી હોય કે સસ્તી હોય, પણ મારી તો નથી જ. એટલે આપણે ઠીક છે ને, આપણી કોઈ ચીજને નુકસાન પહોંચાડે તો એને કંઈક કહી દીધું, પણ બહુ મહત્વ નથી રાખ્યું આપણે. જો મહાવીર સ્વામીએ તો છે ને પોતાની દીકરી ઉપર પણ મમત્વ નહીં રાખ્યું હતું. એટલે જયારે દીક્ષા છોડીને પણ જાય છે ને તો એમને દુઃખ નથી થતું. જો મમત્વ હોય ને તો થોડું દુઃખ થાય કે બેટા તું કોલા વને દીક્ષા છોડીને ન વન, પણ એટલું મમત્વ નથી એમને. એને ના નથી પાડતા. એને લેવી હતી ત્યારે બી નથી કેતા કે કેમ લેવી છે, તને લેવી હોય તો લે, ન લેવી હોય તો ન લે. એટલે આટલું મમત્વ કોઈના ઉપર નથી. તો આપણે છે ને શું કરીએ, અમુક અમુક આઈટમ પર મમત્વ ના રાખીએ. આપણી બુદ્ધિને ખબર છે આનો બહુ ભાવ નથી, આપણી બુદ્ધિને ખબર હોય કે આ તો બહુ મોંઘું છે એટલે મમત્વ રાખવાનું, આપણને કામ આવે પછી. પણ એ કામ આવે, પણ આપણે જે મમત્વ રાખીએ છીએ ને એના કારણે આપણો કર્મ બંધ બહુ મોટો થાય છે, જબરો થાય છે. અને એ વસ્તુને તો આપણે લઈ નહીં જશું, પણ એના મમત્વના કારણે આપણને કર્મ બંધ લઈ જશું. સમજ્યા કે નહીં સમજ્યા? ભલે છોકરો તો અમારો છે બરાબર છે એને માનવાનું, પણ બહુ મમત્વ નહીં રાખવાનું. આ ઘર તમારું છે માન્યું કે તમે બીજાના ઘરમાં નથી સુવાના, પણ મમત્વ રાખવું એટલે શું, એને કઈ થાય ને આપણે પછી જે કરીએ ને એને મમત્વ કહેવાય. તો હું કોઈ પણ વસ્તુ માટે કેટલું નીચે જઈ શકું એ તમને પોતાને જ ખબર છે, એ તમારું મમત્વ છે. કોઈકની એક ચીજ ખોવાઈ ગઈ તો કોઈકે બહુ બધી હાય હોય કરી, કોઈક એમાં પાગલ થઈ ગયું, અને કોઈક છે ઠીક છે મારા નસીબમાં નહીં હતું. તો મમત્વ એના પર કરવું કે નહીં કરવું એ આપણા હાથની વસ્તુ છે. એ વસ્તુ મળવી કે નહીં મળવી આપણા પુણ્ય અને પાપ ઉપર આધાર રાખે છે. પણ મમત્વ કેટલું રાખવું એ આપણા ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યું હું શું કઉ છું? જો હજી એક એક્ઝામ્પલ મેં આપ્યું છે તમને પહેલા બીજા ક્લાસમાં, પણ ફરીથી આપું છું. કે મારા ઘરે એક પ્રસંગ છે અને મેં મારી લગ્ન પ્રસંગ માટે જે વાડી ડેકોરેટ કરી હતી ને એમાં 1,00,000 રૂપિયા ફૂલનો ખર્ચો થયો. 1,00,000 રૂપિયા હોય ને, ફ્રેશ ફ્લાવર નું ડેકોરેશન આપણે કરાવીએ સ્ટેજ ઉપર, એ વાડીનો ખર્ચો. અને એમાં મારા દીકરાને 1,00,000 રૂપિયાની ટીવી ગિફ્ટ મળી, એના ફ્રેન્ડ્સોએ આપી. હવે એ ટીવી લગાડતા લગાડતા નોકરથી કે સાફ કરતા કે લગાડતા તૂટી ગઈ. પેલો દિવસ જ છે, આપણે શું કરીએ? બોલો. ભડકીએ, ગુસ્સો કરીએ, ગાળા પીએ, બરોબર, મારીએ. નાનો છોકરો હોય તો મારી પણ લઈએ. પણ આ ચીજ આપણા વેવાઈથી થાય, આપણા પોતાથી થાય તો થોડુંક ઓછું થઈ જાય પાછું. બીજાથી થાય તો વધી જાય. ચલો, તો આ પણ 1,00,000 રૂપિયાનું હતું ને વાડીમાં જે ફ્રેશ ફ્લાવર હતા 1,00,000 રૂપિયાના હતા. તો તમે એ બધા લાવીને કેટલા દિવસ તમારા ઘરે મૂકો? 1,00,000 રૂપિયાના ફૂલ, ત્યાં પણ ખર્ચો તો 1 જ લાખ છે. તો લઈ આવો ને મૂકો ઘરે, કે ન મૂકો? મૂકો તો 1-2 દિવસ પછી તો કચરામાં જ જાય પાછા. તો ત્યાં તમે બરાબર ખબર છે કે આ છે ને ટકવાનું નથી, 2 દિવસ જ ટકવાનું છે, એટલે બહુ જીવ નહીં બળે. પણ અહીંયા તમે શું લેબલ લગાડ્યું કે આ વસ્તુ તો લાંબી રહેવાની છે, 5 વર્ષ 10 વર્ષ, એવું તમે લેબલ લગાડ્યું. એટલે તમે લેબલ લગાડ્યું એટલે તમે દુખી થયા. તમે લેબલ શું લગાડો કે આ જેટલી વસ્તુ દેખાય છે ને મને હમણાં રૂમમાં એ બધી અનિત્ય છે, ક્યારે પણ જઈ શકે છે. રોજ તમે બોલો ને એવી રીતે
તો સમજો આજે કોઈ સરસ ક્રોકરી તૂટી ગઈ કે કોઈ ચાંદીનું કઈ ખોવાઈ ગયું, તો આ બધું અનિત્ય છે એમ તમે રોજ બોલતા હો ને, તો એ જાય ને તો તમને એટલું દુઃખ ઓછું થાય. જૈન દર્શન જે બતાડે છે ને આપણને, એ આપણે એને જો બરાબર ફોલો કરીએ ને તો આપણને દુઃખ બહુ ઓછું થાય. પણ આપણે એને ફોલો નથી કરતા બરોબર, કે એ તો મળે છે પણ એ તો મૂંઝો હે, ચેન્જો બને ઉનકે ખબર પે. તો તમે જેટલું મમત્વ કરશો ને એ વસ્તુઓમાં અને એ જશે ને ત્યારે તમને જેટલું દુઃખ થશે. હવે ક્યાંક 2 દિવસનું બેબી જન્મ્યું તો આપણને ને એ એ એ જ બિલ્ડિંગમાં એક 80 વર્ષના પણ ડોસી મરી ગયા અને 2 દિવસનું બેબી પણ મરી ગયું, તમને ક્યાં વધુ દુઃખ થાય? 2 દિવસનું બેબી હોય ત્યાં તમને વધારે દુઃખ થાય ને, કેટલો નેંડો હો. પણ આપણને તો જૈન દર્શન કે જ છે ને કે કાંઈ પણ થઈ શકે છે, જેનું જન્મ છે એનું મૃત્યુ છે, નામ છે એનું નાશ છે. તો આને બરાબર સમજો તો શું થાય? એક દિવસનું પણ મરી શકે કે ન મરી શકે. આપણે લેબલ લગાડી દીધું કે એ 50, 60, 70, 80 સુધી તો જીવવું જોઈએ ને, એવું આપણે લગાડ્યું છે. અને તમે લેબલ ના લગાડો તો તમને એટલું દુઃખ ન થાય. ખ્યાલ આવે છે? જે દુઃખી થઈએ છે ને એનું કારણ આપણી સાથે જે થાય છે એ નથી, આપણે જે માન્યતામાં રાખ્યું છે ને એ વસ્તુ છે. કારણ કે 1 લાખ રૂપિયા તો તમારા ફૂલમાં પણ ગયા તો એ તમને ચાલે છે, પણ એ ટીવી માં ગયા તો તમને નથી ચાલતું. એ તમારા જવાના જ હતા એમ સમજો તો જ તમને દુઃખ ન થાય. કેમ તમારું જ ટીવી તૂટ્યું, કેમ બાજુવાળાનું નહીં તૂટ્યું? બોલો. એ તો નોકર હતો, એ તો નિમિત્ત હતો માત્ર. તમારા લાખ રૂપિયા જવાના હતા ને એમાં એ કોણ બન્યો? નિમિત્ત બન્યો. એ ન હોત તો તમારા પોતરાથી તૂટે, તમારાથી તૂટે, પણ એ તૂટવાનું જ હતું. તો કોને દુઃખ થાય હવે તૂટે તો? બોલો. પણ આવી માન્યતા કરવી પડે જૈન દર્શન ભણીને. ખ્યાલ આવે છે? એટલે મમત્વ કરો ને. હવે જો આ 5મું છે પરિગ્રહ, કેમ એને પેલું નહીં મૂક્યું? આવા સવાલો થવા જોઈએ. જેમ આપણે જોયા ને 18 ગુણો કેમ આવી રીતે છે આચાર્ય ભગવંતના, એમ આ પરિગ્રહને કેમ 5મું મૂક્યું? તો જેમ તમે પાપસ્થાનકમાં આગળ વધશો ને તો પહેલા પાપસ્થાનક થી બીજું ચડે ને બીજાથી ત્રીજું ચડે ને ત્રીજાથી ચોથું ચડે ને ચોથાથી 5મું ચડે. તો સૌથી મોટું પાપ પરિગ્રહ છે. તો તમારી બાજુમાં, ચલો હું એમ કહું, હમણાં તમે જ્યાં બેઠા છો ત્યાં બાજુમાં આવીને એક બકરી મારીને કોઈ માણસ આવે લોહીવાળા કપડાથી તમારી બાજુમાં બેસે, અને એક તમારા ત્યાંનો મોટો શેઠ આવીને તમારી બાજુમાં બેસે, તમને કોણ વધુ એમ લાગે કે મારે આની બાજુમાં નથી બેસવું? ઓલો મારીને આવે ને એની બાજુમાં ના બેસો. મોટો શેઠ આવીને બેસો તો તમને આમ પ્રાઉડ થાય ને, મુझे બાજુ મેં વઠાઈ અછી ને, એવું આમ પ્રાઉડ થાય. તો એ વખતે તમે શું ભૂલી ગયા કે પ્રાણાતિપાત તો નાનું નાનું પાપ છે, પરિગ્રહ એ મોટું પાપ છે. તો એને તો આપણે સારું ગણીએ. જે ઘણું બધું પરિગ્રહ કરીને રાખે ને, વાપરે નહીં સારામાં પરિગ્રહ, તો એને આપણે સારો ગણીએ કે ખરાબ ગણીએ? મારા પ્રભુએ શું કીધું? પરિગ્રહ સારો કે પાપ? બોલો. તો એ વખતે મને પ્રભુની વાત નહીં માનવાનું પાપ લાગે છે કે નહીં? હવે શા માટે તમને સવાલ થવું જોઈએ કે બતાડો અમને પરિગ્રહ કેવી રીતે પાપ થયું? હું તો બધી ચીજો ભેગી કરું છું, એમાં મને શું પાપ લાગ્યું? એવો સવાલ થાય કે ન થાય તમને?
થાય કે ન થાય? થાય. તો એનો જવાબ શાસ્ત્ર શું આપે છે કે નંબર 1, જેને પરિગ્રહ ગમતો હોય ને, જે વસ્તુ એને પરિગ્રહ કરવાનું એને ડિસાઈડ કરી લીધું કે સમજો મને આ વસ્તુનો પરિગ્રહ કરવો છે. સમજો કે કોઈક આપણે એક બી તમારી ફેવરેટ જે ચીજ હોય તમે ધારી લો કે મારે આ વસ્તુ ભેગી કરવી છે, તો એ વસ્તુ જેની પાસે હોય એ તમને વસ્તુ ન આપે તો તમે જોયું છે ને ક્યારેક 5 ને 10 રૂપિયા માટે પણ ઝોપડપટ્ટીમાં એ લોકો એકબીજાનું ખૂન કરી દેતા હોય છે. નાની રકમ માટે 100, 200, 500 માટે પણ ખૂન કરી દેતા હોય છે. તો એ લોકોને એ વ્યક્તિના પ્રાણની એટલી બધી વેલ્યુ જ નથી. તો એમ સમજો કે એની માટે ખૂન પણ થાય, એ વસ્તુ ના આપવી હોય તો ખોટું પણ બોલે, એ વસ્તુ કોઈ ન જ આપતું હોય તો એના ઘરેથી ચોરી પણ કરી આવે. એટલે 5મા પરિગ્રહ માટે જીવ આગળના 4 પાપ કરવા તૈયાર હોય. એની અંદર 4 પાપ હોય ને હોય જ એમ. એટલે તમને 4 પાપ એ અને 5મું પરિગ્રહ એમ 5 નું લાગે તો પાપ મોટું થઈ ગયું કે નહીં? એટલે જેમ જેમ તમે આગળ જશો ને તો 18મું જે છે મિથ્યાત્વ શલ્ય, એ બધા પાપનો બાપ છે. 18મું પાપ એ બધા 17 પાપનું પાપ. તો તમે ખાલી બોલતા જાઓ કે એનો મીનિંગ પણ સમજો. અને આ 18મું સૌથી ખતરનાક છે. હવે મિથ્યાત્વ શલ્ય એટલે શું એ તમને ખબર જ ન હોય તો તમે એ પાપથી છૂટવાની કોશિશ કેવી રીતે કરો? ચલો, ક્રોધ ખબર છે, માન ખબર છે, માયા ખબર છે કે મારે નથી કરવું, પણ મિથ્યાત્વ શલ્યથી કેવી રીતે બચો તમે? 18મું પાપ. તો એની માટે તો આ બધા શબ્દો ઓળખવા પડે, સમજવા પડે. તો મિથ્યાત્વ એટલે શું? ખોટી સમજ. ખોટી સમજ એટલે શું? કે હું આ પારુલ છું, આ ગામ છે, આ મારા ફેમિલી છે, આ છે, આ ભવ પૂરતું છે, પણ એને પકડીને નથી રાખવાનું. અને શલ્ય એટલે શું? કે કાંટો બની જાય. કાંટો બની જાય એટલે શું? કે સમજો કે 2 છોકરાઓ હોસ્પિટલમાં બદલી થઈ ગયા. હવે મોટા થયા ને એટલે એના મમ્મી પપ્પા જેવા નહીં લાગે. એટલે બાજુ પડોશી હતા એમ લાગી કે આ કંઈક તો થયું છે. હવે એ છોકરાઓને આપણે સમજાવીએ ને, બધું કરાવીએ ડીએનએ ટેસ્ટ કે તારી મમ્મી તો આ છે, આ નહીં. પણ ઓલા માને જ નહીં. અને એ એમ સમજે કે તમે ખોટું બોલો છો. તો આ જે મિથ્યાત્વ છે, ખોટી સમજ. જો આપણને પણ મિથ્યાત્વ છે, ઘણી વસ્તુઓનું છે નહીં ખબર હતી પહેલા, પણ પછી કોઈક સમજાવે અને તો પણ એક વ્યક્તિ એવો હોય કે સમજે નહીં અને એ કહી દે કે તમારી સમજણ તમારી પાસે રાખો, હું જે સમજું છું એ જ સાચું છે, તમે તમારું મોઢું બંધ રાખો, તમે તમારું કામ જુઓ. તો એવા વ્યક્તિને કોણ સમજાવી શકે? એના સ્વભાવના કારણે ખુદ પ્રભુ પણ આવીને એને સમજાવે ને તો એ ન સમજે. તો એની પાસે મિથ્યાત્વ પણ છે અને એ એવો જિદ્દી કે આગ્રહી છે, કદાગ્રહી કીધું શાસ્ત્રમાં, કે એનો જે ખોટો આગ્રહ છે ને એના કારણે એને ક્યારે પણ સાચી સમજણ મળશે નહીં. એટલે એનું ભલું થશે નહીં. તો આપણે પ્રાર્થના કરવાની કે મારી અંદર પ્રભુ મિથ્યાત્વ તો છે, ખોટી સમજણ તો છે જ બધી, પણ સારું થયું હું જૈન ધર્મમાં આવ્યો અને આ 5 ઇન્દ્રિય બરોબર મળી, મને થોડું ઘણું ધર્મ સમજાયું, મેં થોડું ઘણું મિથ્યાત્વ કે ખોટી સમજ મારી કાઢી. તો તમારું મિથ્યાત્વ શલ્ય નથી. પણ મિથ્યાત્વ શલ્ય ક્યારે બને? કે તમે એક તો તમને ખબર ન હોય અને પાછી તમે જીદ કરો કે હું કોઈ કઈ સમજે ને ઊંધી દિશામાં જઈ રહ્યો છે ને આપણે એને કીધું કે ભાઈ આ બાજુ નથી, પૂર્વ આ બાજુ છે, પણ એ ન સમજે તો તમે શું કરો? છોડી દો.
અને પછી 500 કિલોમીટર 1000 કિલોમીટર ચાલે તો પોતાની જગ્યા ઉપર જ્યાં પહોંચવું હોય એ ત્યાં પહોંચે નહીં. તો એમ આપણે અનંતભાવમાં શું કર્યું કે મને બધી ખબર છે અને તમે ચૂપ રહો અને હું આ જ છું ને આ બધો જ મારો પરિવાર છે ને આ જ મારું ધન છે, મને કામ આવશે. બાકી જેની પાસે ધન ન હોય એ તો ભિખારી કહેવાય, ગરીબ કહેવાય. તો આપણા પ્રભુ સામેથી ચાલીને બધું ધન છોડી દીધું. આપણે મારા સાહેબ બધા સામેથી ચાલીને બધા ધન છોડી દે છે. એ ધન જરૂરિયાત પૂરતું ઠીક છે ઘરમાં, પણ એના ઉપર આપણે મહત્વ રાખીએ કે એ જ સર્વશ્રેષ્ઠ છે, તો એ પરિગ્રહ છે. અને પછી એ પરિગ્રહ આગળ જતા જતા મિથ્યાત્વ શલ્ય નામનું પાપ કરાવે. થોડું ઘણું મિથ્યાત્વ શલ્ય સમજાયું કે નહીં સમજાયું? એટલે મિથ્યાત્વ તો હોય, ખોટી સમજણ ગણામાં હોય, પણ પછી જયારે ગુરુ કે બુક કે કોઈ એને પડોશી કે કલ્યાણ મિત્ર કે તો એ સમજી જાય, અચ્છા આમ હતું, ઓકે હવે હું આમ કરીશ તો શું થાય? એનું એનું કલ્યાણ થાય. કારણ કે એને કોઈકે સમજાવ્યું, નહીં ખબર હતી ને હવે એ પ્રમાણે કરે છે. તો આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે કોઈ સમજાવે તો આપણે સમજી જઈએ. જિદ્દી ગદાગ્રહી એ બધા મોક્ષની બહાર મૂકી દીધા. કારણ કે આ સ્વભાવના કારણે આપણે અનંત કાળથી મોક્ષમાં નથી ગયા. કારણ કે આપણને પણ તીર્થંકરો કે સારા ગુરુઓ કે સારો ધર્મ નથી મળ્યો એવું તો છે જ નહીં. અનંત કાળમાં મળ્યો જ હશે, પણ આપણે તર્યા કેમ નહીં? તો આપણા આવા સ્વભાવોને કારણે. તો હવે મારે શું કરવું જોઈએ? આ 18 પાપને છોડવું જોઈએ, આ છોડવા જેવા લાગવા જોઈએ. અને મારે આપણા જે ગુરુ ભગવંતો છે, આપણે 36 ગુણો જોયા, એ ગુણો માટે હું એમનું બહુમાન કરું છું, અથવા તો એમને જેની અંદર પણ આ 36 ગુણો છે એમને વંદન કરું છું. મારી અંદર ક્યારે આવશે આ 5 સમિતિને હું પણ પાડું, 5 આચાર લઉં, એવા ભાવ કરવા. ખ્યાલ આવ્યું? ચલો, મેં હોમવર્ક આપ્યું હતું ને તમને આચાર્ય ભગવંતોના નામ, એમના વિશે કે નતું આપ્યું? આપ્યું હતું લગભગ. કરી આવ્યા? બોલો. બોલો. નથી કર્યું? હા, બોલો કર્યું છે. બોલો, લખ્યા તો છે. નામ બોલો. 47માં પાઠ શ્રી આર્ય રક્ષિત સુરી મહારાજ સાહેબ. બરાબર. પછી 48માં જય શ્રી સુરી મહારાજ સાહેબ. હા, એટલે હું વચ્ચોવચમાંથી લખ્યા છે, બધા આમ લાઈનમાં નથી લખ્યા, બસ નામ લખ્યા છે. બરાબર. ચાલે, પણ પછી એમણે શું 49 કર્યું છે તમે વાંચ્યું? એમણે આર્ય રક્ષિત સુરીએ શું કર્યું છે, કે જેને પાછળ પાછળ કર્યું છે, શું કર્યું છે, કેમ એમને આપણે બહુમાન પૂર્વક? એ પણ એક બે વાક્ય જોઈએ ને. દાખલા તરીકે જો પહેલે હા પાટે હા સુધર્મા સ્વામી, બરોબર? તો બહુમાન શું થવું જોઈએ કે હા સુધર્મા સ્વામી છે તો એ આચાર્ય હતા. તો મારો સવાલ એ છે, ખબર છે બધાને તમને આ સ્ટોરી, કે એમને કેમ આચાર્ય બનાવ્યા? ત્યારે ગૌતમ સ્વામી તો હતા, 11 ગણધરો હતા પ્રભુના, તો 11 ગણધરોમાંથી આ સુધર્મા સ્વામી જ કેમ આચાર્ય બન્યા? આપણે પહેલે પાટે સુધર્મા સ્વામી ગઈ છે, તો સૌથી પહેલા આચાર્ય તો ઈ છે, તો કેમ એમને કેમ બનાવ્યા? બોલો. બોલો, કેમ એમને બનાવ્યા? કેમ ગૌતમ સ્વામીને નહીં બનાવ્યા? બીજા 11 ગણધરો હતા પ્રભુના. ખબર નથી. ઝવેર ભાભીને બોલવું છે? માઇક ઓન કરી આપ. બોલો. નહીં? અચ્છા. તો જો 11 ગણધરો હતા ને, તો એ પ્રભુ હાજર હોય ને ત્યારે આ બધા ઉપાધ્યાયમાં આવે. એ ગુરુ ભગવાન પાસે ભણે અને પછી ભણાવે નીચેના શિષ્યોને. એટલે એમનું કામ કયું થઈ જાય? ઉપાધ્યાયનું થાય. પણ ભગવાન નિર્વાણ પામે ને પછી આ 11 આચાર્ય બને.
બરોબર? આટલી વાત સમજાય? આચાર્ય ક્યારે બને? જ્યારે પ્રભુ ન હોય ત્યારે. હોય ત્યારે આ બધા ઉપાધ્યાય ગણાય. તો હવે શું થયું કે જ્યારે પ્રભુ નિર્વાણ પામ્યા ને ત્યારે વધારે ગણધરો તો બધા નિર્વાણ પામી ચૂક્યા હતા. તો ગૌતમ સ્વામી ને સુધર્મા સ્વામી જ હતા. હવે ગૌતમ સ્વામી ને શું થયું? પ્રભુ નિર્વાણ પામ્યા અને બીજા દિવસે તો કેવળ જ્ઞાન થઈ ગયું. તો જેને કેવળ જ્ઞાન થાય ને એને શાસન ન સોંપાય. કારણ કે શાસનની ધુરા સંભાળવા માટે આપણને રાગ અને દ્વેષ કરવા પડે. દાખલા તરીકે કોઈ ગચ્છ ન માનતું હોય, કોઈ સાધુ ન માને, કોઈ શ્રાવક ન માને તો એને ગુસ્સો પણ કરવો પડે, એને સમજાવવું, પ્રેમથી સમજાવવું પણ પડે. તો કેવડી ન રાગ કરે ન દ્વેષ કરે તો એને શાસન સોંપાય નહીં. એટલે ગૌતમ સ્વામીને શાસન નહીં સોંપાયું. અને પછી કોઈક નિકટમાં જ મૃત્યુ પામવાના હોય તો પણ ન સોંપાય. કારણ કે ઘડી ઘડી પછી આપણને શું કરવા પડે? ગુરુ બદલી કરવા પડે. એટલે સુધર્મા સ્વામીનું આયુષ્ય થોડું મોટું હતું અને કેવળ જ્ઞાન પણ એમનું થોડું પાછળ જણાતું હતું. એટલે એમને પાઠ પરંપરા સોંપાઈ. ખ્યાલ આવ્યું? હવે સુધર્મા સ્વામી પછી શું આવે છે? બીજા પાટે જંબુ સ્વામી. તો જંબુ સ્વામીની કથા ખબર છે બધાને? આ એક જ દેશના સાંભળવા ગયા સુધર્મા સ્વામીની, ને સાવ નાનો છોકરો છે, એકદમ નાનો, 15-18 વર્ષનો. આ સાંભળવા ગયો એક જ વ્યાખ્યાન અને એને મન થઈ ગયું મને દીક્ષા આપો. તો સુધર્મા સ્વામીએ કીધું તમને માતા પિતાની રજા લાવો, એમ જ અમે કઈ દીક્ષા ના આપીએ. તો માતા પિતાને કે પૂછવા જાઉં છું, ગયો ને રસ્તામાં કંઈક એવું થયું, એના પર પડ્યું કે હમણાં જ મરી જતે, એક દોરાથી બચી ગયો. તો પાછો આવ્યો ગુરુ પાસે કે જો તમે મને દીક્ષા ના આપી, હું મરી ગયો હોત તો, દીક્ષા વગરનો મરી ગયો હોત, તમે મને ચોથા વ્રતનું પચખાણ આપો. મરવાનું તો ક્યારે પણ પોસિબલ છે. તો ચોથા વ્રતનું પચખાણ લે છે ને પછી ઘરે જાય છે. તો મમ્મી પપ્પા કે તું તો એક જ છોકરો છે, તું લગ્ન કર એક વખત, પછી તને જોઈએ તો બીજા દિવસે અમે દીક્ષા આપી દઈશું. ને મનમાં એવું છે કે લગ્ન એક વખત કરાવીશું, પછી પત્ની આવશે, એમાં બધો ભૂલો પડી જશે, પછી ભૂલી જશે દીક્ષા વિક્ષા. તો 1 2 નહીં 8 સારી સારી કન્યા શોધે છે કે આ એક નહીં મનાવી શકે, બીજી નહીં મનાવી, 8 હશે રૂપાળી કન્યા તો ભૂલી જશે ને દીક્ષાને. એટલે 8 સાથે લગ્ન કરે છે અને બધી કરોડપતિ. એટલે મસ્ત ઘર પર બધું શણગાર્યું છે. આજે લગ્ન થયા છે 8 સાથે. તો ચોરોને ખબર પડી ગઈ. ચોરો આવ્યા લૂંટવા માટે કે આ લોકો બધા સુઈ જશે તો ચલો આટલું બધી કર્યાવર કેટલું લાવી હશે 8 છોકરીઓ. તો કર્યાવરને લૂંટવા માટે આવ્યા છે. અને જંબુકુમાર 8 ને વાત કરે છે રાતના. ઓલી બધી એને સંસારમાં લઈ જાય ને આ બધાને સમજાવે. હવે એક જ ખાલી જે વ્યાખ્યાન સાંભળી આવ્યો છે એની તાકાત તમે એક વ્યાખ્યાનની કેટલી હશે કે આ 8 ને સમજાવે છે. સવારના માતા પિતા આવે છે એ કે છે ઉતરી ગયું ને ભૂત દીક્ષાનું. તો ઓલી 8 પણ કે છે કે અમે પણ દીક્ષા લેવા તૈયાર છીએ. પછી 8 ને કે અમે તમને રજા ના આપીએ, અમે તો સાસુ સસરા તમારા મમ્મી પપ્પા પાસેથી રજા લો. મમ્મી પપ્પા પાસે રજા લેવા ગઈ અને બધા પોતાના મમ્મી પપ્પાને એવું સમજાવે છે કે એ લોકો પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, એ લોકો પણ આવે છે, અમે તો દીક્ષા લેવાના છીએ. પછી આ જંબુના માતા પિતા પણ નક્કી કરે છે કે અમે પણ લઈએ. એટલે તમે જંબુ કુમારની ખાલી વાણી કેવી હશે કે આજે જેના લગ્ન થયા છે, ચલો કોઈ દીક્ષાર્થી હોય ને એને સમજાવવું ઈઝી હોય, સંસાર છોડો, પણ જેના આજે જ લગ્ન થયા હોય એને સમજાવવું કેટલું ભારે હોય. એને સમજાવી લે છે, એમના મમ્મી પપ્પાને સમજાવી લે છે. બધા જણા દીક્ષા લેવા જાય છે. તો જેવા નીકળ્યા ને ઘરેથી તો ઓલા 500 ચોર પાછળ ઉભા હતા, એ પણ એમની વાર્તાલાપ સાંભળે છે. તો એ લોકો પણ ચોરી કરવાનું ભૂલી અને એ કે છે અમારે પણ દીક્ષા લેવી છે, સંસાર આવું છે. એની કથા ખાલી સવાલ જવાબ સાંભળ્યું જંબુકુમારે કેવી એમની પત્ની સાથે વાતો કરી કે 500 ચોરોના હૃદય પલટા થઈ ગયા. એ પણ કે છે દીક્ષા લેવા જઈએ અમે. અને એ પણ ગુરુ પાસે દીક્ષા લે છે. એટલે જંબુ સ્વામી દીક્ષા લે છે, બીજા પાટે જંબુ સ્વામી. અને આ ત્રીજા પાટે પ્રભુ સ્વામી. જંબુ સ્વામી કોને પાઠ સોંપે છે
કે આ 514 નો જે રાજા હતો ને પ્રભવ, એ આ પ્રભવ સ્વામી જ્યારે તમે બોલો છો ત્યારે આ પ્રભવ ચોર હતો અને જંબુ સ્વામીને લૂંટવા આવેલો ચોર હતો. અને પછી તો જે પ્રભાવના ને એમણે કાર્યો કર્યા છે, તમે વાંચો તો તમને ખબર પડે કે આ લોકોની વાણીઓ કેવી હશે, સુધર્માની કેવી હતી, કે આટલા લોકોને એક જ માં જંબુ સ્વામી પીગળી ગયા. જંબુ સ્વામીની વાણી કે 526 જણા સાથે દીક્ષા લે છે. આ બધા આચાર્ય ભગવંતો આપણા, અને પછી આપણને સ્ટોરી ખબર ન હોય એટલે બહુમાન થાય નહીં થાય. હવે થશે, વેલે પાટે બોલશો તો હવે થશે. તો એમ થોડું થોડું વાંચવાનું અને પછી બહુમાન ભાવ થાય. ચલો નેક્સ્ટ વખતનું હોમવર્ક છે, આપણે ઉપાધ્યાયજી કરીશું. ઉપાધ્યાયના નામ શોધજો અને ઉપાધ્યાયના નામ સાથે એમણે શું કાર્ય કર્યું છે એવું એ પણ થોડુંક શોધજો. બરાબર? એટલે આ લોકો એટલા મહાન છે ને, આપણને એમના નામ નથી ખબર, એમના કાર્યો નથી ખબર, તો આપણે નગુણા કહેવાઈએ. બરાબર? એટલે 8-10 આચાર્ય, 8-10 ઉપાધ્યાયના નામો લખવાના, કાર્ય લખવાના. જીન વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સાતામાં રહેજો બધા. ચાલો, પૂછવું છે કઈ? સમજાયું? સમજાયું કે નહીં? હા, ડિટેલમાં સાંભળજો, વાંચજો. ચલો, આવ બાય કર. મામું આવે, મામું. ચાલો, હીરો મામું. ચલો.